આજે જર્મની નહીં પણ યુરોપના બીજા દેશોની વાત કરીશું. જેમ આપણે જર્મનીમાં પ્રોસેસની વાત કરી હતી કે ઇન્ડિયાની અંદર જો તમે બેચલરનું 1 વર્ષ એટલે કે 2 સેમેસ્ટર પૂરા કર્યા હોય તો ડાયરેક્ટ જર્મનીમાં જઈને તમે બેચલર તમારું સ્ટાર્ટ કરી શકો. કારણ કે 12મું ધોરણ કર્યા પછી તમારે જો જર્મની બેચલર કરવા જવું હોય તો તમારે 1 વર્ષનો ફાઉન્ડેશન કોર્સ કરવો પડે, એટલે કે 2 સેમેસ્ટર કરવા પડે. કારણ કે જર્મની અને ઇન્ડિયાની કમ્પેરિઝન કરીએ તો જર્મનીની અંદર 13 વર્ષની લાયકાત છે બેચલર કોલેજમાં એડમિશન લેવા માટે, અને ઇન્ડિયાની અંદર 1 થી 12 ધોરણ કર્યા પછી તમે બેચલર સ્ટાર્ટ કરી શકો. એટલા માટે 1 વર્ષ એટલે કે 2 સેમેસ્ટરનો ફાઉન્ડેશન કોર્સ હોય. હવે જો જર્મનીનો ઓપ્શન તમારે નથી લેવો તો યુરોપના એવા બીજા કયા કન્ટ્રી છે જેમાં કંઈક આવી સિમિલર લાયકાત છે, જેને આજે હું ટૂંકમાં તમને કહીશ. અને જો વિડીયોની અંદર વધારે કોમેન્ટ આવશે તમારે ડિટેલ જોઈએ તો હું ઇન્ડિવિજ્યુઅલી જે તમને આજે ઇન્ફોર્મેશન આપું છું એના ઉપર એક વિડીયો બનાવીશ અને એક જ અઠવાડિયામાં હું પ્રોવાઈડ કરીશ. એમાં સૌથી પહેલું છે ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રિયામાં પણ જર્મન લેંગ્વેજ ચાલે છે. ઓસ્ટ્રિયાની અંદર ઘણી બધી સારી યુનિવર્સિટી છે, વિયના છે, ગ્રેસ છે, બર્ન્સવિક છે. હવે આપણે ઓસ્ટ્રિયાની અંદર વાત કરીએ તો ઓસ્ટ્રિયામાં તમે જો ઇન્ડિયાની અંદર 1 વર્ષનું બેચલર કર્યું હોય તો તમારું એનાબિન ડેટાબેઝ જેમ જર્મનીમાં ચેક થાય એમ જ તમારે એનાબિન ડેટાબેઝમાં તમારું ઇન્ડિયન ક્વોલિફિકેશન ચેક થાય, અને જો એ ક્વોલિફિકેશન ઇક્વિવેલન્સી આવે તો તમે ડાયરેક્ટ ઓસ્ટ્રિયામાં બેચલર સ્ટાર્ટ કરી શકો. ઘણા બધા છોકરાઓને આ ઓસ્ટ્રિયા વિશે ખબર નથી, અને એમાં પણ તમને સેમ જર્મનીની અંદર ફ્રી એજ્યુકેશન તેમ ઓસ્ટ્રિયામાં આવા ઘણા બધા ઓપ્શન્સ મળી રહે. બહુ નોમિનલ ફીસ તમારે સેમેસ્ટરની પે કરવાની હોય. પછી છે ચેક રિપબ્લિક. ચેક રિપબ્લિકમાં થોડીક પ્રોસેસ ડિફરન્ટ છે. એમાં નોસ્ટ્રિફિકેશન છે. એમાં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન જોડે તમારે તમારા જે માર્કશીટ છે એનું નોસ્ટ્રિફિકેશન કરાવવાનું. એટલે કે ચેક રિપબ્લિકની જે એજ્યુકેશન એલિજિબિલિટી છે એ જે એલિજિબિલિટી રિક્વાયરમેન્ટ છે એ તમે જે ઇન્ડિયાની અંદર તમારું જે પણ સ્ટડી કર્યું છે એ ઇક્વિવેલન્ટ છે કે નહીં એ ચેક થાય. સેમ તમારી જે પણ માર્કશીટ્સ કે તમારા સર્ટિફિકેટ્સ હોય. એટલે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં તમે 1 વર્ષનો બેચલર કર્યું હોય, પછી ચેક રિપબ્લિકની યુનિવર્સિટીમાં તમે અપ્લાય કરો તો યુનિવર્સિટી અથવા મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, મેં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન જોડે કરાવેલું, એમાં તમારા ડોક્યુમેન્ટ છે એનું નોસ્ટ્રિફિકેશન થાય, અને નોસ્ટ્રિફિકેશન પછી જેવું થાય એટલે તમારી ડિગ્રી રેકગ્નાઇઝ થાય એવું કરે. એટલે તમારી જે સર્ટિફિકેટ હોય એની પાછળ એનો સિક્કો લાગીને આવે અને તમારી ડિગ્રી રેકગ્નાઇઝ થાય એટલે ડાયરેક્ટ તમને બેચલરમાં એડમિશન મળે. ઘણી બધી યુનિવર્સિટી છે ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ઇંગ્લિશ કોર્સ હોય તો IELTS માગે, ઘણી યુનિવર્સિટી નથી પણ માગતી, મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ચલાવીને તમને એડમિશન આપે. બરાબર. આમાં ચેક રિપબ્લિકનો બેનિફિટ એ છે થોડી ફીઝ ઓછી છે. ચેક રિપબ્લિકનું જે ચેક ક્રાઉન કરન્સી છે એ પણ થોડું નાનું છે કમ્પેર ટુ યુરો, અને પ્રાગ, ચાર્લ્સ, પછી આ બધા જે મતલબ યુનિવર્સિટીઝ છે ત્યાં તમને સારી બધી ફેસિલિટીઝ ને બધું સારા સારા કોર્સીસ પણ ચાલે છે. પછી વાત આવે પોલેન્ડની. તો પોલેન્ડ પણ આપણે ઘણા બધા આપણા ઇન્ડિયન છોકરાઓ જાય છે. એમાં પણ જો તમે ઇન્ડિયાની અંદર 1 વર્ષનું બેચલર ડિગ્રી કર્યું હોય તો પોલેન્ડ યુનિવર્સિટીમાં ડાયરેક્ટ તમે IRK પોર્ટલ ઉપર જઈને અપ્લાય કરી શકો. એમાં મોટાભાગે કોઈ એન્ટ્રન્સ એક્ઝામ નથી હોતી, અને એડમિશન માટે તમારા GPA અને ગ્રેડ કન્સિડર થાય. અને 1 વર્ષની બેચલર ડિગ્રી તમે જો ઇન્ડિયામાં પૂરી કરી હોય તો તમારું એડમિશન ઝડપથી થાય એવી શક્યતા રહે, કારણ કે પોલેન્ડ યુનિવર્સિટી ઘણી બધી આ કન્સિડર કરે છે. ફીસ ઓછી છે, વર્ષની 2 થી 4,000 પાઉન્ડ જેવી, પણ હવે વર્ષે વર્ષે ફીસ વધતી જાય છે એટલે ઘણી યુનિવર્સિટીએ એના અમુક એડવાન્સ કોર્સીસ માટે ફીસ થોડી વધારી છે. ઇંગ્લિશ મીડિયમમાં પણ ઘણા બધા કોર્સીસ થાય છે, એટલે એવું ક્યારેય માનવું નહીં કે યુરોપની અંદર યુરોપિયન લેંગ્વેજમાં જ કોર્સીસ થાય છે. બટ ઓલવેઝ એક વસ્તુ યાદ રાખવી કે જો તમે યુરોપનો ટાર્ગેટ કરતા હો તો જર્મન ઓલવેઝ શીખી જ લેવી, જર્મન શીખી જ લેવી બસ. બરાબર. આના પછી તમને પાર્ટ ટાઈમ જોબ લેવામાં બહુ ઇઝી પડે. પછી છે લાટવિયા. હવે આ કોઈ ફાકા ફોજદારી નથી. તમને મેં અગાઉથી જ કીધું કે ઇન્ડિવિજ્યુઅલી તમારી ઇન્ફોર્મેશન જોશો તો એક ઓફિશિયલ વેબસાઇટ જોડે હું બધી ઇન્ફોર્મેશન શેર કરું, એટલે હું તમને ઇન્ડિવિજ્યુઅલી વિડીયો બતાવીશ. પછી લાટવિયા પણ બેલ્ટિક કન્ટ્રી આપણે કીધું એમ EUનો હિસ્સો છે, પણ અહીંયા થોડી સિસ્ટમ અલગ છે. હવે આપણે જે વાત કરીશું કન્ટ્રીની ત્યાં ECTS સિસ્ટમ છે. ECTS ક્રેડિટ ટ્રાન્સફર સિસ્ટમ થાય. એટલે ધારો કે તમે ઇન્ડિયાની અંદર 1 વર્ષનું બેચલર કર્યું તો ત્યાં તમે કયા કયા સબ્જેક્ટ ભણ્યા એની કઈ કઈ ક્રેડિટ છે, આ ક્રેડિટની કમ્પેરિઝન થાય. અને પછી જે લાટવિયાની રિક્વાયરમેન્ટ છે એની જોડે કમ્પેરિઝન થાય. એટલે તમારી ઇન્ડિયાની અંદર તમે જે યુનિવર્સિટીના સબ્જેક્ટ્સ ભણ્યા છો એ ECTS ક્રેડિટમાં કન્વર્ટ થાય, અને જો આ ક્રેડિટ રેકગ્નાઇઝ થાય તો તમે 2 વર્ષ ડાયરેક્ટ જ તમે એન્ટર થઈ શકો, બીજા વર્ષમાં ડાયરેક્ટ. બરાબર. તો ડાયરેક્ટ એન્ટ્રી થઈ શકે તમારી. અને મતલબ તમારું 4 વર્ષનું બેચલર હોય તો 1 વર્ષ તમે ઇન્ડિયાથી કરો તો 3 વર્ષ જ તમારે પછી આવીને કરવાનું રહે એવી રીતે. રીગાની અંદર ઘણા બધા આપણે ઇન્ડિયન છોકરાઓ જાય છે. યુનિવર્સિટી ઓફ લાટવિયા છે, RTU છે, રીગા ટેકનિકલ યુનિવર્સિટી. મારે RTUમાંથી ઓફર હતી બહુ ટાઈમ પહેલાં 2016 વખતે, પણ પછી મેં જવાનું બંધ રાખ્યું હતું. બરાબર. તો VIA એની ઓફિશિયલ રેકગ્નિશન બોડી છે. તમારી રિક્વાયરમેન્ટ હશે તો હું VIA વિશે અલગથી એક વિડીયો બનાવીશ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમારું ફાર્મસી અથવા મેડિસિન લાઇનમાં તમારે જોવું હોય તો ચેક રિપબ્લિક, લાટવિયા, બાયોમેડિકલ સાયન્સ, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, બાયો ઇન્સ્ટ્રુમેન્ટેશન, આવા ઘણા બધા સારા સારા સબ્જેક્ટ ચાલે છે. ટેકનિકલ લેવલે સારું છે બધું.
પછી લિથુઆનિયાની વાત કરીએ. લિથુઆનિયામાં પણ સેમ એવી સિસ્ટમ છે થોડી. અહીંયા પણ ECTS વાળી છે, ક્રેડિટ ટ્રાન્સફર સિસ્ટમ છે. ભારતમાં 1 વર્ષનું તમે બેચલર કર્યું હોય તો લિથુઆનિયાની યુનિવર્સિટીમાં ડાયરેક્ટ તમે અપ્લાય કરી શકો. ટ્રાન્સક્રિપ્ટ તમારે આપવા પડે અને ટ્રાન્સક્રિપ્ટમાં તમારી ક્રેડિટ્સ મેન્શન કરેલી હોય અને ક્રેડિટ રેકગ્નિશન થાય IELTS સબમિટ કરો. ઘણીવાર મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે યુનિવર્સિટીની શું રિક્વાયરમેન્ટ છે એમાં વિલ્નિયસમાં તમે અપ્લાય કરી શકો. આ બધી યુનિવર્સિટીના મેં રિસર્ચ કરેલા છે. વિલ્નિયસના છે, રીગાનું છે, લિથુઆનિયાનું છે, ચેકનું છે, CTUનું છે, ચાર્લ્સનું છે. તો એ એન્જિનિયરિંગ, IT, બિઝનેસ, મેડિસિન આ બધામાં તમે જઈ શકો. એન્વાયરમેન્ટ સાયન્સ ઉપર પણ સારા કોર્સીસ થાય છે. નેચરલ સાયન્સમાં પણ બહુ આ બધા એરિયા છે, એનું કામ સારું છે. બરાબર, એટલે લિથુઆનિયા અને ચેક રિપબ્લિક પ્રોસેસ ફોલો કરે. હવે આપણે વાત કરીશું ઇસ્ટોનિયાની. ઇસ્ટોનિયા ડિજિટલ આપણે કહી શકીએ. 1 વર્ષનું બેચલર તમે ઇન્ડિયામાં કરો પછી તમે આમાં પણ ECTS વાળી સિસ્ટમ છે. મોટાભાગે IELTSમાં 6 હોય તો ચાલી જાય છે. IT અને કમ્પ્યુટર સાયન્સમાં તમારે લેવું હોય તો ઇસ્ટોનિયા ટ્રાય કરી શકાય. બરાબર છે. અને ઘણી બધી સારી યુનિવર્સિટી છે ઇસ્ટોનિયાની અંદર, પણ યુનિવર્સિટી ઓફ તાર્તુ આ જોજો તમે. આમાં ઘણા બધા ITના કમ્પ્યુટર સાયન્સ રિલેટેડ કોર્સીસ છે. પછી છે જાપાન. આ યુરોપમાં નથી, હવે આની બહાર જઈએ. જાપાન અને સાઉથ કોરિયા હું એટલે મેન્શન કરું છું કારણ કે જાપાનની અંદર પણ એવું છે કે તમારે યુનિવર્સિટીમાં ડાયરેક્ટ એડમિશન લેવું તો લઈ શકાય, પણ જાપાનીઝ લેંગ્વેજ પછી જર્મનની જેમ શીખવી પડે. હવે હું તમને એમ કહું કે તમારે યુરોપ લેવું કે જાપાન લેવું, તો હું કહું કે યુરોપ લેવાય, કારણ કે યુરોપમાં તમને એરિયા મોટો મળે એક્સપોઝ થવા માટેનો, માર્કેટ માટે. એટલે તમે ધારો કે જર્મનીમાંથી કોર્સ કરો કે ચેકમાંથી કરો તો તમે ફરી પાછી તમારી જોબને એક્સપાન્ડ કરી શકો બીજી કન્ટ્રીમાં એક્સપિરિયન્સ લઈને. નેક્સ્ટ સ્કોલરશિપ માટે ટ્રાય કરી જાપાનમાં. મારા ઉપર વચ્ચે એક 11મા ધોરણની છોકરીનો મેસેજ આવ્યો હતો એના પેરેન્ટ જોડે કે મારી બેબીને જાપાનમાં આગળ જવું છે 12મા ધોરણ પછી. તો ત્યારે મેં થોડું જાપાન વિશે સર્ચ કર્યું હતું અને એમાં MEXT નેક્સ્ટ સ્કોલરશિપ છે એના માટે ટ્રાય કરાય. જાપાન ગવર્મેન્ટની પણ સ્કોલરશિપ છે જેમાં ઓલમોસ્ટ બધું કવર કરે છે, એટલે તમે જઈ શકાય એમાં. એટલે ઓલમોસ્ટ મહિનાના 85,000 ઇન્ડિયન રૂપીઝ જેવી તમને સ્કોલરશિપ મળે અને ટ્યુશન ફી પણ બધી કવર થાય. એટલે એજ્યુકેશન ઓલમોસ્ટ ફ્રી છે. અને એની એક્ઝામ થાય તમારે ઇન્ડિયાથી જ આપવાની, જાપાનીઝ એમ્બેસી એ કન્ડક્ટ કરે એની એક્ઝામ. અને જોબના પછી તમને 1 વર્ષ સર્ચ માટેનો કંઈક ટાઈમ મળે, પણ ડિટેલમાં તમારે એની ઇન્ફોર્મેશન જોતી હશે હું આપીશ. અને પછી લાસ્ટમાં છે સાઉથ કોરિયા. સાઉથ કોરિયામાં ટેક, એન્જિનિયરિંગ અને બિઝનેસ. મારો ફ્રેન્ડ સાઉથ કોરિયામાંથી જ હમણાં ઓસ્ટ્રેલિયા મૂવ થયો. સાઉથ કોરિયામાં એણે રિસર્ચમાં PhD પછી બહુ સારું કામ કર્યું. એની જોડે ઘણી બધી વાત કરી છે. GK સ્કોલરશિપ છે એ લઈ શકાય. કોરિયા ગવર્મેન્ટની પણ સ્કોલરશિપ છે. ક્રેડિટ ટ્રાન્સફર સિસ્ટમ છે અહીંયા પણ સાઉથ કોરિયામાં, એટલે અહીંયા પણ તમે એડમિશન લઈ શકો. ઘણી બધી વાર આપણને આ ઇન્ફોર્મેશન્સ બધી ખબર ના હોય એટલે આપણે અટવાતા હોઈએ, પણ ટેન્શન લેવાની જરૂર નથી. તમારો ભાઈ છે તમામ રિસર્ચ કરી ઓફિશિયલ વેબસાઇટ તમને શેર કરીને પ્રૂફ જોડે તમને બધું બતાવશે. ખાલી હવામાં આવતું નહીં, કોઈના ફ્યુચર જોડે ચેન ચાળા નહીં. હોપ યુ લાઈક ધીસ.